જીવાભાઈ જો લડે ને ત્યાં જીતવાના છે. જો તમને કહું, ભાજપમાં લડશી તો એ જીતવાના છે, કોંગ્રેસમાં લડશી તો એ જીતવાના છે. એટલે પાર્ટીએ જીવાભાઈ ટિકિટ આલ્યા વગર છૂટકો જ નહીં. અને જીવાભાઈ ને લાવવાના પ્રયત્નો એ પાર્ટીના છે. જીવાભાઈ મચક આપતા નહીં, પણ જીવાભાઈ ને લાવવા જરૂરી. જીવાભાઈ આવે ને તો ભવિષ્યમાં જો અત્યારે હાર્યું ને તો આવતા વખત હીરે બહુચરાજીની વિધાનસભા લડું તો ડેફિનેટલી રજનીભાઈ ઘેર આવું. અને અમે તો જીવાભાઈ લઈને પ્રચાર કરી દીધો ચાલુ. અમારા ફોટા જોયા તમે ગઈકાલના પેપરમાં? ભાસ્કરમાં છે, શેમાં છે? દિવ્ય ભાસ્કરમાં છે ને ભાસ્કરમાં તો તમે સંમેલન કરીને ભાસ્કરમાં જોયા, બીજામાં નથી. ગુજરાતમાં બંનેમાં છે. અને પણ મારા ભાસ્કર આવે છે, તમે ભાસ્કરમાં જોયા. જીવાભાઈ તમને સાડી લઈ આલી એટલે સારું જ કહેવાય ને. જીવાભાઈ નું કામ એટલું. જીવાભાઈ સાડી લઈ આલી ને એ દિવસે આયા હતા ને તો એમને એવું એનાઉન્સ કર્યું કે સિનિયર સિટીઝન બહેનો, વિધવા તકતા જે બહેનો છે ને એની 4 લક્ઝરી હરદ્વાર મારા તરફથી લઈ જવાની છે. હવે 4 લક્ઝરી ભરીને બહેનો હરદ્વાર આવે ને એટલે એ બહેનો ઓછામાં ઓછા 50 વોટ એમના હગાવાલાના બધાના જીવાભાઈ નામ નખાવો. બરોબર છે. જીવાભાઈ ભાજપમાં આવે, કોંગ્રેસમાં જીવાભાઈ જીતવાના. કામ મસ્ત આવ્યું હતું મારે ઇલેક્શન પહેલા. 2 કરોડ રૂપિયા મળે એવા હતા અને એકથી સીધી લીટીમાં થાય એવું હતું. પણ નરેન્દ્રભાઈ જોડે લઈને જવાનું હતું અને મારું અહીંયા વિધાનસભામાં નામ ચોક ઉપર ચાલતું હતું. એટલે મેં કીધું ચોક નહીં, હું મોદી સાહેબ મગજમાં એમ થઈ જાય કે આ બેન અત્યારથી આવી કામ લઈને આવી છે ને એવું જો કદાચ નેગેટિવ થાય. કામ તો સીધું જ હતું, તો મગજમાં ઘૂસી જાય ને તો તકલીફ થાય. એટલે મેં એ કામ મૂકી દીધું અને ટિકિટ કપાય ને એટલે મને પસ્તાવો પડ્યો કે કામ થાય એવું છું. ચૂંટણી આગળ હતી, નરેન્દ્રભાઈ ને પૈસા જોતા હતા ને એમને મળતા હતા. ખાલી પાર્ટીઓ રૂબરૂ લઈ જઈને મુલાકાત કરાવવાની હતી. અને મેં હારી કરોડાઈ દીધી હોત ભાવસાર સાહેબ ને ફોન કરી અને થઈ ગયો તો આમ તો અત્યારે 2 કરોડ તો લઈ લીધો. અને આવું કામ ભાગ્યે જ આવે બેના, સોનાની મરજી જેવું કામ તો 5-7 વર્ષે કોક જ વાર આવે. અને કામ જતું કર્યું ને જીવ બળો ને એવું એક જ કામ કર્યું તો કોઈ કામ લઈને જવા ના પડે. બીજા બધા કામ હોય પણ ચકલા ચૂંદવાના કામ હોય, 2 લાખ મળે, વધારે ના મળે આપણને. 2-5 લાખની વાતો કરો છો? 200-500 કોઈ દાળ કોઈના નહીં મેળવ્યા. કેટલાના કામ પરચુરણ તો કરે યાર. મેં પરચુરણ કામ ઢગલા બંધ કર્યા હજુ સુધી. 8 દિવસ સુધીમાં મેં રૂપિયો નહીં મેળવ્યો. પણ હવે પ્રતિજ્ઞા લીધી છે કે મારાથી કામ થાય છે. એ પૈસા મેં લીધા નથી. લીધા હોત તો ક્યાં પહોંચી હોત હું. એટલે હવે પૈસા ભેગા કરી લેવાના. એક જ લક્ષ્ય, સત્તાનું એ રાખવાનું નહીં, આમું પડવાનું ખુલ્લી જાહેરમાં અને કામ કરાવીને પૈસા ભેગા કરી લેવાના. આ 3 નિયમ બનાવી દીધા. બનાવવા જેવા ખરા તમને? સારો સત્તા હું ગેરંટી તમને 5 વર્ષ ટિકિટ મળશે એવી ગેરંટી? કાલ ના એ મળી કોઈ દુશ્મન બીજો દેશવી જેવો ઉભો થઈ ગયો તો દેશવી ના હોય મેદાનમાં બીજો આવ્યો તો એમ કરતા કમસે કમ પૈસા મેળવેલા હોય ને તો શહેરમાં જે અધ્યક્ષ બેઠે જઈને કહીએ હવે મારી ટિકિટ પાકી કરજો, 5 લાખ આપી દે ટેબલ નીચે થઈ જાય તમારી ટિકિટ. મહેનત કરીને મરી જાઓ, કાળા કલર કરો તો એ કે છે આ બેન તો ઓપડીમાં નહીં, ના મળે ટિકિટ. 2014ની ચૂંટણીમાં જીવાભાઈ જીતાડી તે શાંતિથી મળશું આપણે. જીવાભાઈ જો લડે ને ત્યાં જીતવાના છે. જો તમને કહું, ભાજપમાં લડશી તો એ જીતવાના છે, કોંગ્રેસમાં લડશી તો એ જીતવાના છે. એટલે પાર્ટીએ જીવાભાઈ ટિકિટ આલ્યા વગર છૂટકો જ નહીં. અને જીવાભાઈ ને લાવવાના પ્રયત્નો એ પાર્ટીના છે. જીવાભાઈ મચક આપતા નહીં, પણ જીવાભાઈ ને લાવવા જરૂરી. જીવાભાઈ આવે ને તો ભવિષ્યમાં જો અત્યારે હાર્યું ને તો આવતા વખત હીરે બહુચરાજીની વિધાનસભા લડું તો ડેફિનેટલી રજનીભાઈ ઘેર આવું. અને અમે તો જીવાભાઈ લઈને પ્રચાર કરી દીધો ચાલુ. અમારા ફોટા જોયા તમે ગઈકાલના પેપરમાં? ભાસ્કરમાં છે, શેમાં છે? દિવ્ય ભાસ્કરમાં છે ને ભાસ્કરમાં તો તમે સંમેલન કરીને ભાસ્કરમાં જોયા, બીજામાં નથી. ગુજરાતમાં બંનેમાં છે. અને પણ મારા ભાસ્કર આવે છે, તમે ભાસ્કરમાં જોયા. જીવાભાઈ તમને સાડી લઈ આલી એટલે સારું જ કહેવાય ને. જીવાભાઈ નું કામ એટલું. જીવાભાઈ સાડી લઈ આલી ને એ દિવસે આયા હતા ને તો એમને એવું એનાઉન્સ કર્યું કે સિનિયર સિટીઝન બહેનો, વિધવા તકતા જે બહેનો છે ને એની 4 લક્ઝરી હરદ્વાર મારા તરફથી લઈ જવાની છે. હવે 4 લક્ઝરી ભરીને બહેનો હરદ્વાર આવે ને એટલે એ બહેનો ઓછામાં ઓછા 50 વોટ એમના હગાવાલાના બધાના જીવાભાઈ નામ નખાવો. બરોબર છે. જીવાભાઈ ભાજપમાં આવે, કોંગ્રેસમાં જીવાભાઈ જીતવાના. કામ મસ્ત આવ્યું હતું મારે ઇલેક્શન પહેલા. 2 કરોડ રૂપિયા મળે એવા હતા અને એકથી સીધી લીટીમાં થાય એવું હતું. પણ નરેન્દ્રભાઈ જોડે લઈને જવાનું હતું
અને મારું અહીંયા વિધાનસભામાં નામ ચોક ઉપર ચાલતું હતું એટલે મેં કીધું ચોક નહીં હું આમાં મોદી સાહેબના મગજમાં એમ થઈ જાય કે આ બેન અત્યારથી આવી કામ લઈને આવી છે ને એવું જો કદાચ નેગેટિવ થાય કામ તો સીધું જ હતું તો મગજમાં ઘૂસી જાય ને તો તકલીફ થાય એટલે મેં નામ એ કામ મૂકી દીધું અને ટિકિટ કપાય ને એટલે મને પસ્તાવો પડ્યો કે કામ થાય એવું છું. ચૂંટણી આગળ હતી, નરેન્દ્રભાઈને પૈસા જોતા હતા ને એમને મળતા હતા, ખાલી પાર્ટીઓ રૂબરૂ લઈ જઈને મુલાકાત કરાવવાની હતી અને મેં હારી કરોડાઈ દીધી હોત ભાવસાર સાહેબને ફોન કરી અને થઈ ગયો તો આમ તો અત્યારે મોં 2 કરોડ તો લઈ લીધો. અને આવું કામ ભાગ્યે જ આવે બેના, સોનાની મરજી જેવું કામ તો 5-7 વર્ષે કોક જ વાર આવે અને કામ જતું કર્યું ને એવો જીવ બળો ને એવું એક જ કામ કર્યું ને તો કોઈ કામ લઈને જવા ના પડે. બીજા બધા કામ હોય પણ ચકલા ચૂંદવાના કામ હોય 2 લાખ મળે, વધારે ના મળે આપણને. 2-5 લાખની વાતો કરો છો, 200-500 કોઈ દાળ કોઈના નહીં મેળવ્યા. કેટલાના કામ પરચુરણ તો કરે યાર. મેં પરચુરણ કામ ઢગલા બંધ કર્યા હજુ સુધી, આ દિવસ સુધીમાં મેં રૂપિયો નહીં મેળવ્યો પણ હવે પ્રતિજ્ઞા લીધી છે કે મારાથી કામ થાય છે. એ પૈસા મેં લીધા નથી, લીધા હોત તો ક્યાં પહોંચી હોત હું. એટલે હવે પૈસા ભેગા કરી લેવાના, એક જ લક્ષ્ય સત્તાનું એ રાખવાનું નહીં, આમું પડવાનું ખુલ્લી જાહેરમાં અને કામ કરાવીને પૈસા ભેગા કરી લેવાના. આ 3 નિયમ બનાવી દીધા. બનાવજો ખરા તમને સારો સત્તા હું ગેરંટી તમને 5 વર્ષ પછી ટિકિટ મળશે એવી ગેરંટી. કાલ ના એ મળી કોઈ દુશ્મન બીજો જયશ્રી જેવો ઉભો થઈ ગયો તો જયશ્રી ના મેદાનમાં બીજો આવ્યો તો એમ કરતા કમસે કમ પૈસા મેળવેલા હોય ને તો શહેરમાં જે અધ્યક્ષ બેઠો એમ કહી લે હવે મારી ટિકિટ પાકી કરજો, 5 લાખ આપી દે ટેબલ નીચે, થઈ જાય તમારી ટિકિટ. મહેનત કરીને મરી જાઓ, કાળા કલર કરો તો એ કે છે આ બેન તો ઓપરીમાં નહીં ના મળે ટિકિટ. 2014 ચૂંટણીમાં જીવાભાઈ જીતાડી તે શાંતિથી મળશું આપણે.